નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। આજે આપણે આવ્યા છીએ સ્વામી વિવેકાનંદ સંસ્થા કેન્દ્રની અંદર, જ્યાં મા શારદા દેવીનો 172મો જન્મદિવસ જયંતિ મનાવવામાં ઉજવી રહી છે। 22/12/2024 ના રોજ વિવેકાનંદ રામકૃષ્ણ સંસ્થા દ્વારા આજ રોજ મા શારદા દેવીનો 172મો જન્મ જયંતિ દિવસ ઉજવવામાં આવેલ। આજના શુભ કાર્યના નિમિત્તે શારદા દેવી, જે સમગ્ર વિશ્વના જીવોની માતા કહેવામાં આવે છે, તેમના જન્મદિવસ નિમિત્તે નાના ભૂલકાઓની પ્રસાદી વિતરણ કરવામાં આવેલ। આજના દિવસે સુરેશભાઈ મરાઠા દ્વારા આ કાર્યક્રમ યોગીને સીવણ ક્લાસની મહિલાઓને પ્રમાણપત્ર આપવામાં આવેલ। આજના આ પ્રસંગમાં હાજર રહેલ સૌ વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના નિવૃત્ત આચાર્ય શ્રી રણજીતસિંહ રાઠોડ સાહેબ અને મહિલાઓએ મહેમાન તરીકે શ્રીમાં સુરેશ યાદવ, સીવણ સંચાલક મુનોનાલી જાદવ, છાયા દિનેશ યાદવ અને મીનાક્ષીબેન ચૌહાણ તલાટી શ્રી હાજર રહેલ અને મા શારદા દેવીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર વિશ્વના જીવો ઉપર મા શારદા દેવીનો આશીર્વાદ રહે તેવી મનોકામના કરેલ। અહેવાલ અલ્તાફ પઠાણ, વિજાપુર। રણજીતસિંહ રાઠોડ। આજે અહીંયા વિવેકાનંદ કેન્દ્ર સ્થાનમાં તમે આવ્યા છો। આજે મા શારદા દેવીનો 172મો જન્મદિવસ ઉજવણી થઈ રહી છે, એ બાબતે શું કહેશો? સૌથી પ્રથમ તો મારો અવાજ જે ચેનલ છે એનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારી આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને આજે બ્રોડકાસ્ટ કરવાના છે, એમાં ખાસ કરીને અલ્તાફભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ। અહીંયા વિજાપુરમાં સુરેશભાઈ અને એમનું સમગ્ર કુટુંબ છે એ વિવેકાનંદ બાળ સંસ્કાર કેન્દ્ર અને મા શારદા દેવી સીવણ ક્લાસીસ એનું અહીંયા દર વખતે આયોજન કરે છે અને એની ટ્રેનિંગ પૂરી થાય એના પછી એનું સર્ટિફિકેટનું વિતરણ કરે છે અને યોગ્ય એમને ભેટ પણ આપવામાં આવે છે। એટલે આજે 172મી એમની પુણ્યતિથિ છે, જન્મતિથિ છે અને એ જન્મતિથિ નિમિત્તે અહીંયા લગભગ 50 જેટલા બાળકો અને 16 જેટલી બહેનો અહીંયા આવી હતી અને દરેકને મહાપ્રસાદ આપ્યો અને દરેકને જે યોગ્ય ગિફ્ટ હોય એ ગિફ્ટ દરેકને આપી છે। આની પાછળનું જે રીઝન છે અથવા કારણ જે છે એ છે કે બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને એના દ્વારા એમનું જે કુટુંબ છે એ સમૃદ્ધ બને, સારું બને અને શ્રેષ્ઠ નાગરિક બની શકે, એની પાછળનો ઉદ્દેશ આ છે। મૂળતયા જે ભારતીય પરંપરાઓ છે અને ભારતીય જે જ્ઞાન છે એ પીરસવાનો એમનો આ વ્યવસાય છે। એની સાથે બહેનોને જે સીવણ ક્લાસની ટ્રેનિંગ આપ્યા પછી એ પોતે પગભર થઈ શકે અને પોતાની રીતે કમાઈ શકે અને કુટુંબને હેલ્પ કરી શકે એવા પ્રકારનું આયોજન દર વખતે સુરેશભાઈ કરે છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બહેનો ટ્રેનિંગ લેવા માટે આવે છે। આ સંસ્થા સાથે કેટલા ટાઈમથી આપ જોડાયેલા છો? હું તો છેલ્લા 15 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું અને મારો તો વિશિષ્ટ જે યોગદાન છે એ છે કે મેં વિવેકાનંદજી ઉપર યુજીસીનો એક આર્ટિકલ લખ્યો હતો, એન આર્ટ ઓફ વિવેકાનંદ સ્પીચ, હાજી એના પર લખેલો હતો। એટલે એની સાથે સંકળાયેલો હતો। એટલે અમે વિવેકાનંદ સેવા કેન્દ્ર વડનગરમાં પણ ચલાવીએ છીએ અને વિવેકાનંદ બાળ સંસ્કાર કેન્દ્ર અહીંયા વિજાપુરમાં પણ ચાલે છે અને આની જેટલી પણ સંસ્થાઓ છે દરેક સંસ્થાઓ સાથે પણ હું સંકળાયેલો છું। સાહેબ, બીજું એક શિક્ષણ ક્ષેત્રે તમે તમારી કારકિર્દીને આપેલી છે, બરાબર? જી। એક પ્રિન્સિપલ તરીકે તમે તમારું કારકિર્દી કરેલી છે। હાજી। તો હવે આ બાબતે તમે શું કહેશો, લોકોને શું સંદેશ આપશો? કે આ પોતાના બાળકોને આવા સંસ્કાર કેન્દ્રોમાં મોકલવા જોઈએ, જેથી કરીને બાળકોમાં સારા સંસ્કારો બને, કુસંસ્કારમાં પ્રવેશ ન કરે અને આધુનિક જે જગત છે, આધુનિક જગતમાં જે અત્યારે મોબાઈલનો જે ક્રેઝ જાગ્યો છે એના કારણે બાળકોમાં જે મન છે ને એ વિચ્છેદ થઈ ગયું છે। એમાંથી જો બચાવવું હશે તો આવા બાળ સંસ્કારો કેન્દ્રોમાં બાળકને મોકલવું જ પડશે અને જે પગભર થઈ શક્યા નથી અથવા પોતાની ઝૂંપડપટ્ટીમાં રહેતા જે બહેનો છે એમની પાસે બીજો કોઈ અવકાશ નથી, તો પછી આવા પ્રકારની ટ્રેનિંગ લઈને પોતે પગભર બની શકે એવા પ્રકારનું કરી શકે। એટલે આવા પ્રકારની પ્રવૃત્તિ મને સૌથી વધારે ગમે છે, એટલે આવી પ્રવૃત્તિ સાથે હું જોડાઈ જાઉં છું। આજના માતા પિતાને શું સંદેશો આપશો તમે બાળકો માટે? આજના માતા પિતાઓને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પોતાના બાળકને મોબાઈલથી દૂર રાખવાનો છે, સારા પુસ્તકોનું વાંચન કરે અને સારા સજ્જનો અને નાગરિકોની સાથે એમની સંગતિ થાય તો જ આપણે સારો નાગરિક ઉત્પન્ન કરી શકીશું। નરેન્દ્ર જાદવ। અચ્છા, આજે મા શારદા દેવીનો જન્મદિવસ છે, તે બાબતે આપ મહિલાઓને શું સંદેશો આપવા માંગો છો? કંઈ નહીં, મા એક બહુ જ સામાન્ય મહિલા હતા, એમનું જીવન બહુ મસ્ત હતું, એ બહુ જ ગરીબ પરિસ્થિતિથી આગળ ગયા છે। એવી જ રીતે મહિલાઓને બી એમનું જીવનનું વિચાર કરીને એવી રીતે ચાલવું જોઈએ। અચ્છા, કે મા શારદા દેવીને બાળકો પ્રત્યે જે પ્રેમ હતું તે બાબતે શું કહેશો તમે? મા શારદા દેવીને બાળકો પ્રત્યે બહુ જ પ્રેમ હતું। એ કોઈ દિવસ એવું વિચાર નહોતા કરતા કે આ અલગ છે કે આ બીજી કોઈ જાતિવાદમાં નહોતા માનતા, કોઈ દિવસ નહીં। જે ફોટોની અંદર દેખાય છે કે માની આજુબાજુમાં બધા જ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન એ બધા જ બાળકો છે માની, સર્વધર્મ એક સમાન તરીકે માનું એક ઉદ્દેશ હતો। ओके, हाँ, अभी तो उनका बहुत ज़रूरी है लोगों के अंदर। सबसे ज़्यादा तो उनका ये हमारा संप्रदाय नहीं है, ये वैश्विक धर्म है, ऐसा यूनिवर्सल
यूनिवर्सल रिलीजियन जिसको बोलते हैं सर। सर्वधर्म एक हाँ हाँ, जिसको इंसानियत को सबसे पहले प्राधान्य दिया गया है। और स्वामी जी बोले अपन कोई गांव के अंदर पूरा संपत्ति अगर दे दे तो भी उसका विकास नहीं होगा। उन लोगों को आत्मनिर्भर खुद के पैर पर खड़ा करो, वही उनका धर्म था। अभी ये क्या क्या आप कौन सी संस्था चला रहे हैं और ये संस्था में क्या क्या कार्यक्रम दे रहे हैं आप? ये संस्था रामकृष्ण विवेकानंद केंद्र, इसका मेन हेडक्वार्टर बेलूर कलकत्ता में, जिसको रामकृष्ण मठ और रामकृष्ण मिशन एक कार्यरत है। और ठाकुर बोल के गए शिव रूपी जीव सेवा, ये उसका मेन वो स्टेटमेंट है सर। हमेशा इंसान के अंदर एक भगवान देख के उसकी सेवा कीजिए सर। अच्छा, आप समाज को क्या संदेश देना चाहेंगे? समाज को मैं वो संदेशा देना चाहता हूँ कि आप सबसे हिल मिल के रहिए, हर एक इंसान को आप मदद कीजिए, पशु पक्षी की मदद कीजिए। वो अपन जिसका मदद करते हो तो उस पर अपन उपकार नहीं करते, अपने को वो एक तक देता है, उससे अपनी चित्त शुद्ध होती है और अपन वो परमात्मा की तरफ आगे बढ़ते हैं।